અમારા રાજેશભાઈ ને આજ રજા છે, ભણવા નથી ગયા. બરાબર પ્રકાશભાઈ? બરાબર. જોઈ શકો છો આ આપણી બધી કોબી છે. આમાં અંકા પ્રકાશભાઈ દેખાડો, આમાં ઈયળ આવી જાય છે કોબીમાં. જુઓ આ જે પાંદડા છે ને એ પાંદડા કાપી જાય ઈયળ. આમાં તો બધી કોબીમાં કાપી ગયેલા છે પાંદડા. પ્રકાશભાઈ તમે જોઈ શકો છો. શીણામાં શું કરો છો તમે? હે કેમ ખાવ છો? શેકવા છે આપણે તો હાંઠિયું લઈ આવો, શેકીને જ છે થોડાક શીણા. તો થોડાક ખેં આપણે અહીં શેકીએ. હા ખેં છોડવા થોડા. અમારા પ્રકાશભાઈ ખેં હે ફાલ તો સારો છે, આગળ શેકીને ખાવાના છે શીણા. હે એટલા થોડા થાય. આજ છોકરાને રવિવારની રજા છે, કામ અમે કરવા નહીં રહેતા, પણ એ કે અમારા શીણા ખાવા છે, શીણાની પાલટી બનાવી છે, તો બધા શીણા ઉપાડે છે. બસ બટા લાટ શીણા થઈ ગયા. જો કેટલા ઉપાડી લીધા, એક ગાંહડી ઉપાડી લીધા. તમે જોવો છો આ શીણા છે. એટલે હાંઠવી થોડું થાય પ્રકાશભાઈ. હે પ્રકાશ અહીંયા ના હાંઠિયું નાખો, હાલો તાપ પેટાવી આગળ શીણા હેકીને જ છે. એ હાંઠિયું એટલી નહીં થાય, થોડીક હજી વધારે તો. શીણાની પાલટી છે ભાઈ અમારે, શીણાની પાલટી કરીને જ છીએ. તો અમારો શીણાની પાલટીનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. ધીમે ધીમે અલગ અલગ નાખો પ્રકાશ. આજ રવિવાર છે એટલે એ ના ઢાંકવાની ભાઈ. એટલે તો આ રીતના શીણા શેકાય છે અમારે. ખૂટ્યા વેગીના મંડાણા છે પ્રકાશભાઈ, તમે જોઈ શકો છો. હા હવા આવવા દે થોડીક. તો શીણાની પાલટી અમારે ચાલુ થઈ ગઈ છે. નિશાળીના આજ રવિવાર છે એટલે પાલટી ખવડાવી દી શીણાની. એ મોજમાં રહે. કેમ પ્રકાશભાઈ? હે પ્રકાશભાઈ મોજમાં રહો કે? તો વાંધો શીણાની પાલટી ખવડાવી દી, લાઈક તો કરશે. આજ અમારો રવિવારનો બ્લોક છે. અમે છોકરાને કાંઈ કામ ન કરાવતા, પણ મતલબ એ કે અમારે શીણા ખાવા છે, તો એને થોડોક અનુભવ થાય કે આમ શેકાય. જય માતાજી. આ બધી પાલટી અમારે તો શીણા ખાવા બેસી ગઈ છે. વિવેકભાઈ ને તાવ આવે છે તોય તે મનસ્વી, હેતલ, સન્ના, નિશા, રાજેશ, પ્રકાશભાઈ જો આમાં આવી તકલીફ પડે, તાપ થતો હોય, તાપ બહુ ઓલું લાગે ને. ભદા મનસ્વી હાલ બેટા ભૈયા વાલો અહીંયા તો તારી જગ્યા છે. ભૈયા વાલો અમારે એક છોડી રિહાણી છે, અહીંયા ભૈયા આવો છોડી. એ છોકરી હાલ દાઈ છો ને મારી દીકો અહીંયા હાલ. હા વિવેક થી માની જાય. હાલો 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 વિવેકભાઈ પડખે જગ્યા છે. હાલો વિવેકભાઈ જો મનવીને લાવ્યા છે, મનસ્વીને દાણા ફોલીને દેજો, ઓલું ન લાગે. જો અમારે આ રવિવારે પાલટી બનાવી દીધી છે છોકરાને શીણા ખાવાની. આવી અમારી પાલટી છે. જો પ્રકાશભાઈ અમારે ફેરવે છે. પ્રકાશ બોલ પર ધવાડો લાગે બટા. બસ બે જવાલો. આમ આમ ખે આમાં પડ તપો બહુ લાગે કા પ્રકાશ? અમારે પ્રકાશભાઈ ઊભા છે લેનનું દોરડું પકડી, મોટર ચાલુ કરે છે. પ્રકાશ મોટર ચાલુ કરવા ગયો છે. પાણી આખરે અહીંયા આવશે. આજ રજા છે એટલે લસણનો કેરો પાય છે. જોવો તમે, નાકું ન મળવું પડે કામ રાજેશ પકા. નાકું મળવું પડે, નાકું મળવું પડે. જો
ઓલું કાઢ, ઓલો કચરો કાઢ. લહણમાં તાણ પડી જશે એટલે પાઈ દઈ છે એક પાન. તમે જોઈ શકો છો કેવી વિજ્ઞાનની ટેકનોલોજી છે. આ લહણ છે. પ્રકાશભાઈ તો ધોડે છે, જોવે છે. આજ રજા છે, નકર કોઈ દી વારો ન આવે. જોવે છે. મોટર બંધ કરવા જાય છે. તમે જોઈ શકો મોટર બંધ કરી દીધી છે. અમારે કૂવો છે, બહુ ઊંડો છે. તમે જોઈ શકો છો. કેટલા ફૂટ છે રાજેશ? 100 ફૂટ છે. પ્રકાશ અમારે તો બળ કરે છે. કબૂતરના બસ્સા છે, દેખાતા નથી પણ તો કબૂતરના બસ્સા છે. ઓછા દેખાશે તમને. કબૂતર બેઠું છે પાસે. હા હા, એ કબૂતરના બસ્સા છે. અમારો કૌવો છે. તમે જોઈ શકો છો. અમારે ઘઉં પાકી જશે પણ હમણાં મિશન હાલે એમ છે નહીં. હે એ પ્રકાશ, આપણો વિડીયો ઓછો શેર કરે છે. તું 2 શબ્દ કહી દેતો લેતો. શેર તો વધારે જ કરજો હો ભાઈ. શેર કરજો, પછી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બીજું લાઈક કરશો. ભાઈ અમારો પ્રકાશભાઈનું કહેવું એવું છે કે અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો ને ધબધબાટી બોલાવીજો. 10 જણાને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ અમારા ઘઉં છે બધાય. ઘઉં પાકી જશે. જય માતાજી, જય મેરડીમાં. અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ધૂમ મચાવીજો.